કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કહ્યું કે ષડયંત્ર રચનારાઓનું ભગવાન ભલું કરે. પોલીસે ફરિયાદ કરી દીધી છે. આખા મામલાને લઈને આગળના દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વાત તેમણે કહી છે હાલમાં જ નોંધાયેલી એફઆઈઆરને લઈને. કરજણમાં એક બનાવ સામે આવ્યો કે જેમાં ડીઝલ ચોરી કર્યા હોવાની શંકાને લઈને એક ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો. લોખંડના પાઇપ વડે ડ્રાઈવરને માર મારવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ પોલીસે ફરિયાદ દાખલ કરી. ચોંકાવનારું એ છે કે ફરિયાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિતના 5 લોકો સામે કરવામાં આવી છે. અને આખી ઘટનામાં ઋષિ પટેલની સંડોવણી હોવાની વાત સામે આવી છે. અને જેને લઈને પોલીસ ફરિયાદ થઈ હોય આ મામલે ધારાસભ્ય અક્ષય પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે મેં જ પોલીસને કહ્યું હતું કે ફરિયાદ દાખલ કરો અને તપાસ કરો, કારણ કે તપાસ થવી જરૂરી છે. હું રાજકીય ક્ષેત્રે સંકળાયેલો હોવાને કારણે ષડયંત્રકારીઓ આ પ્રકારના ષડયંત્ર રચે છે અને આ પ્રકારની આક્ષેપબાજી મારી સાથે કરવામાં આવે છે. પરંતુ તમે જોશો કે આગળના સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે મારો દીકરો ઋષિ નિર્દોષ છે. આવું સાંભળીએ શું કહી રહ્યા છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ. ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે. જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે. આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં એમએનસી રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને એમએનસી રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવી. એફઆઈઆરનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે. એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે જોયું, વાંચ્યું છે મેં. એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે. ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે. બરાબર, મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે. તમારો દીકરો સામેલ હતો? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે. અચ્છા, તમારી રાજકીય કારકિર્દીમાં સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો. મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી. અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે. પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે. છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા. ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને એ ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે. અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે. એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે. કાલે અમે કોઈ પેલું કર્યો નથી, તો છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું. અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યા તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? લગભગ અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘરી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લગભગ 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો બધું પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો.